સરકારી હોસ્પિટલો અને શાળાઓનો વિકાસ થાય તેમાં સૌ કોઈ ખુશ હોય, પરંતુ વિકાસ ત્યારે કરવો જોઈએ જ્યારે તેનો લાભ જનતાને મળે। વાત આજે ધોરાજી સરકારી હોસ્પિટલની કરવી છે, જે લાખો કરોડો રૂપિયાના સાધનો તો ખડકી દેવાયા, પરંતુ જનતા માટે તે આધુનિક મશીનો કોઈ જ કામના નથી। કેવી રીતે તે જોઈએ। છેવાડાના ગામના લોકોને પણ સરકારની સુવિધા મળી રહે, નજીકમાં સારી આરોગ્યની સેવા મળી રહે તે માટે સરકાર દર વર્ષે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે, પરંતુ તે કરોડો રૂપિયાનો ખર્ચ જાણે જોયા જાણ્યા વગરનો જ કરવામાં આવી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। દ્રશ્યો રાજકોટના ધોરાજીમાં આવેલી સરકારી હોસ્પિટલના છે। હોસ્પિટલમાં કોઈ વાંધો નથી, બીમારીઓની સારવાર થઈ શકે તેવા તમામ સાધનો છે। બાળકો માટેનો આઈસીયુ વિભાગ પણ છે, પરંતુ તે વિભાગની હાલત જુઓ। લાખો કરોડોની કિંમતની મશીનરી ધૂળ ખાઈ રહી છે। આખો વિભાગ ખાલીખમ છે, કારણ કે હોસ્પિટલમાં પૂરતો સ્ટાફ જ નથી, બાળકોના સ્પેશિયાલિસ્ટ જ નથી। એથી પણ વિશેષ કાન, નાક અને ગળાના ડોક્ટરો જ નથી। આ સિવાય ગાયનેક ડોક્ટરનો પણ અભાવ છે, જેથી ઇમરજન્સીમાં જૂનાગઢના ધક્કા ખાવા પડે છે। બાળકોના આઈસીયુ સેન્ટર અહીંયા ખૂબ સરકારી હોસ્પિટલ ધોરાજી ખાતે ખૂબ લાંબા સમયથી બનીને કમ્પ્લીટ થઈ ગયા છે, પરંતુ આજ દી સુધી કોઈને સવલતમાં આવે એવા નથી। એનું એકમાત્ર કારણ છે કે આજ દી સુધી ડોક્ટરોના જે એક્સપર્ટ ડોક્ટરો જોઈએ બાળકોના આઈસીયુ સેન્ટર માટે એ આ લોકો નથી મળ્યા। સાહેબ, આપણે ઓલિમ્પિકોની વાતો કરીએ છીએ, અહીંયા આવડી મોટી સ્પર્ધાઓ લઈ આવવાની વાતો કરીએ છીએ, અબજો કરોડો રૂપિયાના આઈપીએલો દેશમાં રમાય છે, અને એક યાર બાળકો માટે આપણે ડોક્ટરોની ભરતી નથી કરી શકતા। અહીંના લોકોને અને આજુબાજુના વિસ્તારના લોકોને ખૂબ મુશ્કેલી પડે છે, ખાસ કરીને જનરલ સર્જન નથી, કાયમી માટે ગાયનેક નથી, અને કાનના ગળાના ડોક્ટર નથી, અને ક્રિટિકલ કેર માટે ઘણી વખત ધોરાજીના લોકોને અહીંથી જુનાગઢ અથવા રાજકોટ જવું પડે છે જનરલ સર્જન ન હોવાના કારણે। જ્યારે ધોરાજી હોસ્પિટલના અધિકાક્ષ સાથે વાત કરી તો સાંભળો તેમણે ડોક્ટરની ઘટ મુદ્દે શું કહ્યું। અમારી હોસ્પિટલ ખાતે વર્ગ 1 ની કુલ 4 જગ્યાઓ ખાલી છે। અમારે રેડિયોલોજીસ્ટ પ્રતિનિયુક્તિના ધોરણે આવે છે, ગાયનેકોલોજીસ્ટ પણ પ્રતિનિયુક્તિના ધોરણે આવે છે, જનરલ સર્જન અને ઈએનટીની જગ્યાઓ ખાલી છે। અમારું જે જૂના બિલ્ડિંગમાં સરકારશ્રીના પીઆઈવી દ્વારા અમને રિનોવેટ કરી અમને પોઝિશન સુપ્રત કરવામાં આવેલ છે। એમાં મુખ્યત્વે ફાયર સેફટી અને સીસીટીવીની કામગીરી હાલમાં ચાલુ છે, અને ફર્નિચરની પણ અમે માંગણી કરેલ છે। ધોરાજી હોસ્પિટલમાં ઉપલેટા, જામકંડોરણા અને પાટણવાવા સહિત ધોરાજીના લોકો સારવાર અર્થે આવે છે, પરંતુ ઇમરજન્સી કેસમાં દર્દીઓને જૂનાગઢ રેફર કરવા પડે છે। જ્યાં ડોક્ટર જ ના હોય તો હોસ્પિટલમાં ગમે તેટલી સુવિધા હોય તે શું કામની। હાલ ધોરાજી સરકારી હોસ્પિટલની પણ આવી જ હાલત છે। ધ્રુવ મારું, વીટીવી ન્યૂઝ, ધોરાજી।